आसन ऊपर शांत स्वरूप धीरेથી આંખો બંધ આંખોથી શ્વાસ ઉપર નજર, સાથે એક દ્રઢ સંકલ્પ, હું એક પવિત્ર આત્મા પરમાત્મા સ્વરૂપ બની શકું છું. હું અનંત છું, અવિનાશી છું, નિર્વિકલ્પ છું, નિરાકાર છું. સદાય સમત્વ છું. મને મુક્તિ નથી, મને બંધન નથી. ચિદાનંદ રૂપ છું, શાશ્વત છું, સત્ય છું. શ્વાસ ઉપર ફેરથી નજર, ગહેરો ને ઊંડો શ્વાસ, નાકની શરૂઆતથી બે ભ્રમણની વચ્ચે જોડાણ થાય ત્યાં સુધી શ્વાસની ગતિવિધિ ઉપર, આવન જાવન ઉપર નજર રાખો અને થતી સંવેદના ઉપર સજાગતા રાખો. ખૂબ સાવધાની સાથે માત્ર નાક ઉપર થતી સંવેદનાઓને ઓળખવાની કોશિશ કરું છું. તેને અનુભવવાની કોશિશ કરો. સંવેદનાઓ સાથે સાક્ષી ભાવ, શ્વાસ આવે, ઉશ્વાસ જાય, તેને લઈને નાક ઉપર થતી અસરોને ખૂબ સૂક્ષ્મ નજરે જોવાની કોશિશ. નાકની શરૂઆતના ત્રિકોણ ઉપર નજર, શ્વાસ ઉશ્વાસની ગતિને જુઓ છો, નાકના સ્પર્શને જુઓ છો, સાથે થતી સંવેદનાઓને સૂક્ષ્મ નજરે જોવાની કોશિશ કરો.
શરીર તમે નથી, સંવેદનાઓ તમે નથી, શ્વાસ તમે નથી. માત્ર સાક્ષી ભાવથી જુઓ છો. નાકની શરૂઆત થાય ત્યાં આગળ મધ્યમાં, ઓઠના ઉપરના ભાગમાં ચોરસ જેવો ભાગ, તેના ઉપર નજર કેન્દ્રિત કરો. શ્વાસના આવન જાવનથી થતી સંવેદનાઓને ઓળખો. ખૂબ વધારે સૂક્ષ્મ નજર, અતિ સૂક્ષ્મતાથી આકાર સિવાય પણ શ્વાસને ઉશ્વાસને જોવાની કોશિશ. નાકથી કેટલી દૂરી સુધી શ્વાસ જાય, કેટલી દૂરીથી શ્વાસ અંદર આવે. આવતા પ્રવાહને જુઓ છો, નીકળતા પ્રવાહને ધ્યાનથી જુઓ છો. નજર વધારે સૂક્ષ્મ થતી જાય છે. ધીરેથી નજર બ્રહ્મરંધ્ર ઉપર, બ્રહ્મરંધ્રમાંથી ફુવારાની ગતિમાં, ફુવારાના સ્વરૂપમાં અંદરથી નીકળતી એક ઉર્જા શરીરની ચારે દિશામાં બહાર પ્રસરી રહી છે. તે ઉર્જા નીચે ઉતરે તેની સાથે તમે પણ તમારી યાત્રા ચાલુ રાખો. વધારે સૂક્ષ્મ નજર સાથે વીજળી પ્રવાહ ઉર્જાના સ્વરૂપમાં એક ધારા વહી રહી છે, તેની સાથે તમે પણ પ્રવાસ કરી રહ્યા છો. શરીરમાં થતી સંવેદનાઓને પણ જોવાની કોશિશ કરતા જાઓ. વીજળી પ્રવાહ ઉર્જાની સાથે સાથે શરીરમાં થતી સંવેદના ઉપર નજર કરતા જાઓ. દાખલા તરીકે કોઈ જગ્યાએ ખંજવાળ આવે તો તેને સહકાર ન આપો.
માત્ર સાક્ષી ભાવથી તેને જોતા રહો. એક નજરે જોતા રહો. ધીરે ધીરે થોડાક સમયમાં તે સંવેદનાઓ બંધ થશે અને તમારું શરીર ટકે ત્યાં સુધી તે જ કેન્દ્ર ઉપર તેવી સંવેદનાઓ ભવિષ્યમાં ન થશે. સંવેદના ઉપર નજર. સંવેદના ન હોય તો ઉર્જા ઉપર નજર. વીજ પ્રવાહ નીચે ઉતરે તેની સાથે તમારી યાત્રા પણ નીચે આવવા દો. સાક્ષી ભાવ વધારે સૂક્ષ્મતા. સંવેદના ખંજવાળના સ્વરૂપમાં હોઈ શકે, પરસેવાના સ્વરૂપમાં હોઈ શકે, ખાલીના સ્વરૂપમાં હોઈ શકે, અથવા તો કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. તેની સાથે તમે વહેવાનું કામ ન કરો. બંધ આંખોથી તમારી નજરને સ્થિર રાખો. ધીરે ધીરે તે સંવેદનાઓ દૂર થશે. સંવેદના તે તમારો આધાર નથી. સંવેદના તમારું લક્ષ્ય નથી. સંવેદના તમારો મુકામ નથી. સાક્ષી ભાવથી તેને જુઓ છો. વીજ પ્રવાહ શરીરમાં નીચે ઉતરે તો ધીરે ધીરે તેની સાથે તમે પણ નીચે ઉતરો છો. ગરદનથી બંને હાથના ખભા ઉપર થઈને બંને હાથની આંગળીઓ તરફ જવાનું છે. ખભાથી લઈને પીઠના પાછળના ભાગમાં, શરીરના પાછળના ભાગમાં ધીરે ધીરે ગુદા સુધી નીચે ઉતરવાનું છે. અને વચ્ચે આવતી સંવેદનાઓ વખતે ત્યાં જ રોકાણ કરો. સાક્ષી ભાવથી તેને જોતા રહો. ખંજવાળ આવી તો એક નજરે ખંજવાળ તરફ તમારી નજર. તે વખતે તમે તેવી અનુભૂતિ કરો છો ખંજવાળ તમને નથી. ખંજવાળ શરીરને છે. તમે તેમાં ભાગ લેતા નથી.
ધીરે ધીરે ખંજવાળ દૂર થાય. તેનાથી તમારા મનને વિચલિત થવા દેવાની કોશિશ ન કરો. માત્ર સાક્ષી ભાવ. સંવેદનાઓના પરિણામથી તમને કોઈ ફરક પડતો નથી. વીજ પ્રવાહની સાથે ધીરે ધીરે નીચે ઉતરતા જાઉં છું. કોઈ પણ જાતની સંવેદના અવરોધક બને ત્યારે શાંત સ્વરૂપ બનીને તે સંવેદનાને સાક્ષી ભાવથી જોતા રહો. નજરને વધારે સૂક્ષ્મ બનાવો છો. બ્રહ્મરંધમાંથી નીકળેલી ધારા મૂલાધાર સુધી પહોંચવા દો. ત્યાંથી ક્રોસ કરીને સીધું શરીરના આગળના ભાગમાંથી બંને પગ તરફ ઉતરવા દો. સાથે વધારે સૂક્ષ્મતા સાથે સંવેદનાઓ ઉપર નજર. કોઈ પણ જાતની સંવેદનાઓ તેની સાથે એકાકાર ન થાઓ. અને સંવેદનાઓના પરિણામથી તમને કોઈ જ ફરક પડતો નથી. તમે માત્ર સાક્ષી ભાવ. સંવેદના આવે કે ન આવે, માત્ર સાક્ષી ભાવ. સંપૂર્ણ સાક્ષી ભાવ. સંવેદનાઓ આંગળીના ટેરવાને સ્પર્શ કરીને રાધાના સ્વરૂપમાં પરમાત્મા મિલન માટે ઉર્ધ્વ ગતિ કરે તો તેની સાથે તમે પણ ધીરે ધીરે આગળ આવતા જાઓ. નજરને સૂક્ષ્મ બનાવી દો.
વીજ પ્રવાહ કે ઉર્જા પ્રવાહ તમે નથી, તમે માત્ર સાક્ષી ભાવથી જુઓ છો. તેનાથી અલિપ્ત રહો છો, પણ નજર પૂરેપૂરી છે, વધારે સૂક્ષ્મતાથી. વચ્ચે આવતી અવરોધક સ્વરૂપ સંવેદનાઓને તમે જુઓ છો, અને ધીરે ધીરે તે સંવેદનાઓને દૂર થતી પણ જુઓ છો. ઊર્ધ્વ ગતિ સ્વરૂપ વીજ પ્રવાહ, ઉર્જાનો પ્રવાહ, તેની ગતિને તમે ન વધારો, તેની ગતિ સાથે તમે યાત્રા ચાલુ રાખો. તેની ગતિ તેને નક્કી કરવા દો. માત્ર તેની સાથે રહેવું તમારું કામ છે. પૂરા શરીર ઉપર થતી સંવેદનાઓને નજરમાં રાખીને ધીરે 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 તેને દૂર કરતા જાઓ. વીજ પ્રવાહને બ્રહ્મરંધ્રથી પગની આંગળીઓના ટેરવા સુધી, અને ત્યાંથી ઊર્ધ્વ ગતિમાં બ્રહ્મરંધ્ર સુધી. બ્રહ્મરંધ્રમાંથી નીકળતી ધારા પ્રવાહ પૂરા શરીરને શક્તિ સંપન્ન કરતા કરતા આંગળીઓના ટીરવા સુધી, અને તેને સ્પર્શ કરીને ઊર્ધ્વ ગતિમાં રાધાના સ્વરૂપમાં પરમાત્મા સાથે મિલન કરવા બ્રહ્મરંધ્ર તરફ. બ્રહ્મરંધ્રમાં ડૂબકી મારીને તેજ ઉર્જા પાછી પૂરા શરીરમાં વ્યાપ્ત થવા. સાથે તમારી નજર સંવેદનાઓ ઉપર, નજરને ખૂબ સૂક્ષ્મ બનાવો. સંવેદનાઓ હટ્યા પછી
બીજ પ્રવાહના પ્રવાહમાં એક અલૌકિક આનંદ, તેમાં મસ્ત બની ગયા છું. અલૌકિક આનંદ. બીજ પ્રવાહની સાથે યાત્રા કરતા કરતા શાંત સ્વરૂપ વિચારોથી મુક્ત, સાક્ષી ભાવની નજર, શાશ્વત આનંદમાં એકાકાર. બ્રહ્મરંધથી પૂરા શરીરને સ્પર્શ કરતા કરતા વીજ પ્રવાહ આંગળીઓના ટેરવા સુધી, અને ત્યાંથી ઉર્ધ્વગતિ સમાન ધારામાંથી રાધા સ્વરૂપ બનીને બ્રહ્મરંધમાં જતી રહેલી ઉર્જા સાક્ષી ભાવથી તમારી પણ ગતિ, વચ્ચે આવતી સંવેદનાઓને સાક્ષી ભાવથી નજર કરીને ધીરે ધીરે ઉર્જાની સાથે આગળ વધી રહ્યા છો. વધારે સૂક્ષ્મતા સાથે શરીર ઉપરની સભાનતા, વિચાર ઉપરની સભાનતા,
ભાવ અને સંવેદનાઓ ઉપરની સભાનતા અને વીજ પ્રવાહની સાથે પેદા થતા આનંદની પણ સભાનતા. સાક્ષી ભાવ. તમારી અનુકૂળતા તમારી સ્થિતિ પ્રમાણે ધ્યાનમાં એકાકાર. તમારી મરજી પડે ત્યારે ઉર્જા પેદા કરીને ચહેરા પર આંખ ઉપર લગાવીને પૂરી પ્રસન્નતા સાથે ધીરે ધીરે આંખ ખોલી શકો છો. શક્ય હોય તેટલું બોલવાનું ઓછું રાખો. થયેલા અનુભવને સાક્ષી ભાવથી તમારી નજર સામે વહેવા દો. મનમાં સંકલ્પ કરો, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તમે પૂર્ણ છો, પૂર્ણમાં એકાકાર છો. પૂર્ણના મિલન પછી પણ તમે પૂર્ણ જ છો. સદાય કલ્યાણમ મંગલમ ભવતુ.